જિલ્લાના ધારી રોડ ઉપર નવા ખીજડીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. તો કારખાનેથી બ્લોક ભરીને વાંકિયા તરફ જતા એક ટ્રેક્ટરે અચાનક પલટી મારી જવાની ઘટના બનવા પામી હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક પછીભાઈ પ્રભુભાઈ ટાંક ટ્રેક્ટર નીચે દબાઈ ગયા હતા. તો ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટી મારતા પછીભાઈ ટાંક ટ્રેક્ટર નીચે દબાઈ ગયા હતા. તો તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તો મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો સમગ્ર મામલે અમરેલી તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી હતી. તો અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. તો પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.